गिफ्ट तो अनबॉक्सिंग करो તમારા હાટુ સ્પેશિયલ મંગાવ્યું ખબર પડ હું છું મારા બાપ એ હું છું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી આવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મોડેકથી આપણે આજ હાંજકનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે એનું કારણ એમ છે કે આજ હાંજકનો આ પાર્સલ આવ્યું છે મેં કોઈ દિવસ પાર્સલ ને મેં ગયું આજ મેં છે ને પહેલી વાર સંદીપના હસ્તે પાર્સલ મેં ગયું છે ઓનલાઈન તો આમાં છે ને પ્રેન્કની વસ્તુ છે તો સંદીપ હાટુ પ્રેન્ક કર્યો છે એને મારે યાર કેટલો મોટો પ્રેન્ક કર્યો તમને ખબર છે ને તે એક કોમેન્ટ આવી હતી કે તમે હતા ને સંદીપને હારે પ્રેન્ક કરો તો મેં આજ છે ને પ્રેન્કનો વિચાર કર્યો છે એટલે પ્રેન્ક માટે જ આ સ્પેશિયલ આપણે આ વસ્તુ મગાવી છે તો હવે સંદીપ તો અટાણે છે નહીં ઘરે કેમ કે એ તો ગયેલા છે કામે હવે કામેથી આવે ને તો એ અનબોક્સિંગ કરીએ ને આમાં હું વસ્તુ નહીં રહે એ તમે જોઈજો એવું છે તો પ્રેન્કની વસ્તુ એટલે મજા આવશે સંદીપને કીધું નથી કે મેં વસ્તુ મગાવી છે એમ ઓનલાઈન તો આજે જ હજી આગળ આવી છે તે હું પૂજાબેન લેવા ગયા છે કાપુજી હા તો અટાણે કપા ફોલો અમારા પૂજાબેન જો કપા ફોલા છે કા હા આમાં શું વસ્તુ હોય ખબર છે પૂજાબેન તમને હે મને ખબર છે ને હા તારા જીંડવા છે ને એટલા ખીલી ગયા છે તો ઓલ પર મેં બેક વીણા ન જાય અમારા પૂજાબેન જો વીણે છે કાપુજી તો બેક ડાબકા છે ને ખુલી જાય ને તે વીણ્યા છીએ તાત્કાલિક છે ને અટાણે ફોન આવ્યો ને પાર્સલ વાળા નથી ફટાફટ પાર્સલ લેવા જતા પાછા ધાબા ઉપર ચડી ગયા એવું બધું છે એક્સાઇટમેન્ટ છે કેમ કે કેટલા દિવસ મેં પહેલી વાર આ ઓનલાઈન મગાવ્યું ને એટલે કાંઈક અલગ જ અનુભવ હતો એવું છે નકર એકદાનો સંદીપને એનો મગાવ્યો હતો પણ મેં કોઈ મારે હાથે નથી મગાવ્યો પણ આ મેં છે ને સંદીપને યારે પ્રેન્ક કરવા હાટું મગાવી છે વસ્તુ તો આમાં હું છે ને એ તમારે વિડીયોમાં ઠેઠ લગી રહ્યો ને તો જ તમને ખબર પડશે ને સંદીપ યારે હું પ્રેન્ક કરશું એ તમે આ વિડીયોમાં જોડાઈ રહ્યો તો જ તમને ખબર પડશે એટલે પ્લીઝ વિડીયોમાં જોડાઈ રહેજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ફેમિલી તમે મારી ફેમિલી છે તો ફટાફટ મારા 1 લાખ સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો તો પ્લીઝ જેને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ 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 એક સબસ્ક્રાઈબ કરી દેજો મારા માટે તો હવે સંદીપ આવે ને એની વાત છે હવે સંદીપ ફટાફટ આવે તો સારું એડ્રેસ ને બધું લખેલું હોય ક્યાંનું છે એડ્રેસ આપણા ઘરનું હોય બીજા કેનું હોય છે ને સંદીપની વાત છે ત્યાં સુધીમાં છે ને થોડુંક અમારા અહીં કામ છે તો ફટાફટ કામ કરી રાખીએ આવ્યા સંદીપ આવ્યા આગળ આવે એનો વારો છે સંદીપ અહીંયા આવો તો તમારા માટે એક વસ્તુ છે અહીંયા આવો તો દેખાડું તો સંદીપ આવે છે ને એના હાટું મેં પાર્સલ રાખ્યું ને તો સંદીપને જ આપી દઈએ કેમ કે મારે અનબોક્સિંગ નથી કરવું સંદીપ તમે અનબોક્સિંગ કરો ને તો થાય કેમ કે તમારા હાટું મેં સ્પેશિયલ મગાવ્યું છે આ વસ્તુ જય માતાજી ને રામ રામ ફેમિલી ને આપણે તો મોવા થઈ ગયા છે આ ટાઈટ તો દો તો જાકી પર પૂરી બેર બેઠા રે એમ કે તો હું લાવી મેરા તો આ પાર્સલ લાવી આમાં હું વસ્તુ મગાવી હતી મેં તમારા હાટું એમાં ખોલો તો ખબર પડે કોણ છે પતુ છે તો પતુ લઈ આવે ને જાવ ને રડતો હોય તો અમારા પતિક ભાઈ ને આવું છે કેમ કે અમે બધા ધાબા ઉપર હોય ને એટલે એને વેહે આવવું પડે તો લેવા જાય છે મારા પતિક ભાઈ પણ આવી ગયા આખે મંડળી બધા અહીંયા આવી જાય બોલો પાછા તું પૂરી ભાગ ખાવો બેટા હા સંદીપ તમારું ગિફ્ટ તો અનબોક્સિંગ કરો તમારા હાટું સ્પેશિયલ મગાવ્યું એવું મારા હાટું સ્પેશિયલ મગાવ્યું બેહી જાવ છે મારે તો બેહી જાવ થાકી જાય થાકી ની ટાઈટ તો આજ જાકેટ પહેરવું પડ્યું મોવા થઈ એવું છે સંદીપ હાટું છે ને સ્પેશિયલ વસ્તુ તો લાવેલી છે હવે ખોલે તો ખબર પડે ખાવ દે કરો શું છે બિસ્કિટ એવું છે એમ ને તમે તમારું ગિફ્ટ અનબોક્સિંગ કરો ની આ કેટલી ટમટ ટેપ પટા મારેલા છે પાર્સલ કોને કહેવાય તેમાં હું મગાવ્યું તે મારે શું મગાવ્યું તમારા હાટું મગાવ્યું ને ક્યાંથી લાવી મોબાઈલ લાવી ના રે ના પાર્સલ મગાવ્યું
ઓનલાઈન મગાવ્યું. આંગળી આવી. ઓનલાઈન માં મગાવ્યું તે અહીંયા પાર્સલ દેવા આવ્યા હતા અટાણે જ થી. અહીંયા ઘેર આપવા હા અહીંયા રસ્તે દેવા આવ્યા હતા. હવે સંદીપ અનબોક્સિંગ કર્યું. હું નીહરો સંદીપ તમારા હાટો પેન ડ્રાઈવ મગાવી. શું છે? પેન ટ્રાય જેવું છે ને તમને બહુ ગીતનો શોખ છે ને? ડીવીડી માલ છે ને હા હાલ છે. ફેમિલી આપણે તો પેન ડ્રાઈવ આવી ગઈ. પેન ડ્રાઈવ આકલ નવી નીહરી મોટી થોડીક. એટલું બધું કેમ ખેબું બહારનું? એ મોટી છે અલગ. તો આ 556 GB નું છે મોટું. હા મોટું છે. એમ? હા તમે ખોલો ને તમને બહુ શોખ છે ને તે તમારા હાટો મગાવ્યું. હાચી વાત ને? સંદીપ હાટો તો મગાવવું જ પડે કેમ કે સંદીપ મારા હાટો બધી વસ્તુ લાવે એટલે તો એના હાટો મગાવવું જ પડે ને કા સંદીપ? હા હવે અનબોક્સિંગ કરો. તો ચાલે. મસ્ત છે. હવે આને અનબોક્સિંગ કરવાનું. કાંઈ નહીં આમાં બેટરી ઓલી નાખવાની છે. શું કહેવાય ને? મેમરી. આમાં નાખો ને? હા એમાં મેમરી નાખવાની હોય. યાદ નથી. કાંઈ ને આમ ખોલો તો એમ નવીન નીહરું છે. હવે આમ હું ખોલવું પડે જો આને આને આમ કરવું પડે તો હા ખેંચવું પડે તો તો એટલે આવડો ક્યાં છે બહાર એમ ને? હા તો ખબર પડે. હું છું મારા બાપ એ હું છું લે આમાં તો કઈક ઝટકા જેવું હોય. હું તું પેન ડ્રાઈવ ની પથારી ફેરવા પેન ડ્રાઈવ જ છે. તમે હું દાંત કાઢો છોકરાને દાંત કાઢવા હાટું એવું બોલો? હા હું કઈ હાવ ધાવણું સૌથી મને હું કઈ તું મને સમજાવા. કાંઈ નહીં આવે તમારો વેમ છે. કાંઈ નહીં આવે હેરખું કરો ઈ ખોટી વાત છે. મારે નહીં હાસું નહીં એલા હાસીને તૂટી જાય ઈ ખાલી તમને એમ લાગ્યું હોય ઈ કોઈ દી એવી વાત ન હોય. મને ઓય બાપા આમ તો થઈ જાય ફગાવાઈ ગયું. ઈ તમે ટાઢ ના આવ્યા ને એટલે એમ લાગે નથી હાસિંગ. બીજી વાર કરીને જો તમે તો હાસિંગ કાંઈ નથી. હાસિંગ કાંઈ નથી ભાઈ. બાપ યાર હાસુ આમ તો ખરા ખોટું બોલો ભાઈ. આમાં કાંઈ હોય કાંઈ વસ્તુ હાવ નાની એવી વસ્તુ આમાં નાની એવી વસ્તુમાં કાંઈ હોય કાંઈ ન હોય પૂછી ખાલી ખોટા બીવર આવે એને કે કોઈ મારી વસ્તુ ન અડે ને એટલે. માફ કરો બાપા હવે આપણે સાળા ન કરો. આ બે વખત સોટ આવ્યો મને. કાંઈ ખોટી વાત છે હાવ તું ખેંચી તો હવે લેતો ખોટી વાત છે પણ હવે એમ વિચાર કરો આમાં કરંટ કેમ લાગે? વિચાર કરો આ નાના એવા બટકામાં કોઈ દી કરંટ લાગે? કોઈ દી લાગે? આ સંદીપ તો પણ કઈ હાવ અમને હાવ દાંત કાઢો એવી વાત કરે. હા છે તમારે ભૂલ થાય. આમાં કોઈ દી કઈ વસ્તુ હોય? હજી એટલું બધું આમ તમ થાય બધું. કોઈ દી ન હોય. તમે હા દાંત કાઢવામાં રહેવા જો. દાંત કાઢવામાં ત્યાં કાઢ્યો અમે તો મને તો ખીસ ચડી. તો ફેમિલી સંદીપ વારે પ્રાંક થઈ ગયો. કેવો લાગ્યો આ પ્રાંક? આ બધું ખોટું થઈ ગયેલું છે. ખાલી સડી ગયેલી બધી. આવા પ્રેન્ક કરાય કે ખાવાની વસ્તુ હોય તો અલગ છે. ખાવાની વસ્તુ હોય તો બે મિનિટ ખાઈ લે. આવા પ્રેન્ક કરાય. પ્રાંક હો ગયા. મને ખાલી મને તો મેં તો તાણીને ખેંચ્યું તો બે હાથમાં ફટાકા બોલ્યા. હે તો કઈ થોડું કઈ જેવું તેવું એવું પ્રેન્ક કરાય. તો ફેમિલી આમાં છે ને થોડો અર્થિંગ આવે એવી રીતની મેં ઝટકો આવે છે. હે ઝટકો આવે અર્થિંગ આવે. તું ખેંચ તો મને ખબર પડે. લાઈવ ફોન પકડું તો ખેંચ. મેં તો તમારે પ્રાંક કર્યો મને તો ખબર જ છે આમાં ઝટકો આવે ઈ. હું થોડું અડું આવું કોઈ ન મગાવતો. હવે કરશો પ્રાંક. આવું તને કોને શીખવાડ્યું મગાવવા? મેં મારી હાથે મગાવ્યું. હાથે મગાવ્યું તે અમે તમારે સોંઠ ખવડાવવાના મગાવી. મગજ જતો એનો ગરમ થઈ ગયો પ્રાંક કરવાથી. તમે સ્પેશિયલ સંદીપ હાટું જ મેં મગાવ્યું હતું તો સંદીપને ખબર પડે ને કાંઈ પ્રેન્ક ન કરાય. આખા મેં અલગ આવું પ્રેન્ક નો ગયું હતું. તો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે ત્યાં લાઈક કરી દેજો. હું છું સંદીપ. હજી આ બધું ખોટું થઈ ગયું. ખાલી હા શું એમ થઈ ગયું? હાવ નખરા કરવામાં. તો તું લાઈવ ફોન પકડ તું એકલી ક્યાં હાલ. હમણાં ફેમિલી તો આને આપણે જોઈએ હમણાં ખબર પડે ને ક્યાં લે ક્યાં ખાલી હળુક દિન તો ક્યાં એકલી બહુ આવતો હે કઈ ખાલી જો તો ખરી તો ખબર પડે ને તને. મને બીક લાગે. બે લે એકલી લે. અરે બહુ ડાય છે. બહુ ડાય છે. લે ક્યાં તો આમ કરવાનું કે ક્યાંય નહીં ખાલી ક્યાં હોવાનું તે ખાલી ઓલો એ પૂઠું તો બહાર ક્યાંય. હવે તારી જેવી બાઈ એક બેન ક્યાંય નો લે બહાર. ક્યાંય નો લે એક બેન બહાર. ક્યાંય લે બાપા કેમ ફગાવાઈ ગયો ને? બાપા કેમ અમે શું કઈ મસ્કરી કે મજાક કરતા હા? માથા ઉધી સડી ગયો. ઈ તો વાત છે. જો ઓલા પણ સાહેબ ઉડી ગયો આમ તો આમ લે. આ ફેમિલી છે ને
આમ કાંઈ ન થતું, આમ ગમે અડો પણ ખેંચી ને એટલે સીધો ફટાકો જ બોલાવે છે. કેમ છો? કા ઝટકા હાય જોરો સે લગા નોચાળા કરાય બકા. હા તો જેને લાગે એને ખબર હોય. કેમ છો? તને કેમ રહું? કાંઈ નહીં, તમે હજી નખરા કરો. ઓહો એટલે ફેમિલી આમાં લાગે છે હે પણ એટલો બધો નહીં, મીડિયમ આવે છે પણ ઝટકો આવે છે. ઝટકો પણ જોરદાર આવે છે ફેમિલી. આનો ઝટકો છે ને જોરદાર આવે છે એટલે આમ મજા આવી ગઈ. આમ અટાણે કાંઈ નથી થતું, ખાલી ખેંચે ને તો જ કાંક થાય. કા સંદીપ? પણ આવું કઈ મગાવો તેની મારે હાટું. તમારે હાટું હવે મંગાવ્યા કરવાનું છે. આવું નવું લાઈવ કરવાનું છે હવે હમણાં. તમ તાર મજા આવશે, તમે તારા વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને ખૂબ જ આનંદ આવશે. હમણાં આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.